જય ભીમ, નમો બુદ્ધાય. હું છું જીત્યા નિલેશ રાવણ, વડોદરાથી. આપણે 2-4 દિવસથી પેલો મુદ્દો હાલે છે કે જે કાકર ગામની અંદર ઠાકોર સમાજના લોકોનું જે એક બંધારણ બંધાયું એની અંદર જ્યારે અનુસૂચિત જાતિના લોકો માટે એણે જ્યારે ગેરસંવિધાનિક શબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે આપણે ઘણા વિડીયો બનાવ્યા પણ માહિતી આવી નહીં, કોઈનો ફોન આવ્યો નહીં. પછી આપણા સ્ત્રોત લગાડ્યા અને કાકર ગામના સરપંચનો નંબર મળી ગયો છે. વાત કરી છે કે ભાઈ કોણે બંધારણ લખ્યું, કોણે પ્રિન્ટ કરાવ્યું. એટલે સરપંચ તો અત્યારે એવું કહે છે કે હું હાજર નહોતો. એટલે હવે આપણે કીધું છે કે ભાઈ તું મહેરબાની કરીને તું સીધો સરકારી ગવાહ બની જા, બરાબર? તું માહિતી આપી દે કોણે બનાવ્યું, નહીં તો પહેલી ફરિયાદ તારા ઉપર જ થશે. તું સરપંચ છો ને તું પોતે જ ઠાકોર છો, તારા ગામની અંદર થતું હોય, તને ખબર હોય, અને કોણે તારી પાસે પાસ કરાવવા આવ્યું. અને જો એ વસ્તુ થશે એટલે એણે કીધું કે આજે હું ગાંધીનગર છું. મેં કોઈ વાંધો નહીં ભાઈ, તું ભલે ગાંધીનગર હોય. સાંભળો હું વાત થઈ છે, બરાબર? વધારે આપણો લાંબુ રેકોર્ડિંગ નથી કર્યું, પણ જે કંઈ છે 24 કલાકનો ટાઈમ આપ્યો છે. 24 કલાકની અંદર એ ઠાકોર સમાજના જે લોકોએ બંધારણ બનાવ્યું છે એના નંબર નહીં મળે તો બાકીના બીજા 24 કલાક જવા દઈ અને ત્રીજે દિવસે વડોદરાની અંદર સરપંચના વિરોધમાં ફરિયાદ થશે. તો વડોદરાની અંદર ભલે સરપંચ ધક્કા ખાતો અને પછી સરપંચનો નંબર આપણે જાહેર કરશું, બરાબર? તો અત્યારે સાંભળો રેકોર્ડિંગ. અને આપણે એમને 24 કલાકનો ટાઈમ આપ્યો છે. અત્યારે એવું કહે છે હું ગાંધીનગર છું. કોઈ વાંધો નહીં, કોઈ પણ વ્યક્તિ ક્યાંય કદાચ હોઈ શકે બહાર આકસ્મિક રીતે, એનું કોઈ એના માટે આપણે કોઈ પેલું ટેન્શન નથી. પણ આશા રાખીએ કે સરપંચ આપણને પૂરી અને સાચી માહિતી આપી દે, નહીંતર પછી આપણે એને વડોદરા ધક્કો કરાવશું. આપણી પાસે મોબાઈલ નંબર પણ છે અને એનું રેકોર્ડિંગ છે. એણે સ્વીકાર્યું છે કે હા અમારા ગામની અંદર બન્યું છે, લોકોએ ભેગા મળીને બનાવ્યું છે. તો એટલે હવે જે હશે એ હાથો તો આવશે. ઠીક છે મિત્રો, આશા રાખું છું કે વિડીયોને વધારે શેર કરજો તો આપણા સમાજના લોકો સુધી પહોંચે. જય ભીમ, નમો બુદ્ધાય. હલો, કાકર ગામના સરપંચ બોલો સાહેબ? ઓવા જીતિયા નિલેશ બોલો, વડોદરાથી. હા બોલો. તમારા ગામની અંદર કંઈક તોરણ બાંધવાની પ્રથા ચાલે છે સાહેબ હજી? સને લગ્ન પ્રસંગ હોય ત્યારે દલિત હા હા દલિત સમાજના લોકોને તમે બોલાવીને તોરણ બંધાવતા હશો. હા હા તમે ઠાકોર છો કદાચ, હું માનું છું ત્યાં સુધી. ઓવા ઓવા હા, તો એની અંદર એક તમારું કંઈક બંધારણ લખેલું છે કે ભાઈ તમે જે પેલા દલિત સમાજના લોકોને તમે જ્યારે બોલાવો છો ત્યારે 500 રૂપિયા દેવા એવું, હા બરોબર ને? ઓવા હા, તો હવે એ બંધારણ બનાવ્યું કોણે? મને એ વ્યક્તિના નંબર જોઈએ છે, નામ જોઈએ છે. હું શું મારું આખા ગામ વાળા ભેગા થઈને બનાવ્યું છે. હા, પણ એમાં આગેવાન કોણ કોણ છે સાહેબ? એટલે આગેવાન તો એમાં ના હોય, પણ બધા શું બધા જેટલા હોય એટલા એમાં કેટલા 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 જણા હશે? મારું ચેક કરો હું હાલ ગાંધીનગર નહીં, છું. એ ભલે તમે ગાંધીનગર, મને 2 કે 3 મિનિટની જ માહિતી જોઈએ, વધારે નહીં. તો કેટલા જણા હશે તમારા ગામમાં એ ભેગા થઈને બનાવવા એટલે તો હવે એ દિવસે હાજર હું નતો, એટલે ભેગા થઈને એને બનાવી છે. કોણ કોણ હવે હું પૂછી નાખું. બરોબર, મને એના નંબર જોઈએ. હા તો અને એના સાંભળો, હું તમને કહી દઉં કે એની અંદર એને છે ને જે ગેરસંવિધાનિક શબ્દ લખ્યો છે અનુસૂચિત જાતિના લોકો માટે, બરોબર? તો કા તમે સરકારી જામીન બની જાઓ, પેલા બની જાઓ, બરોબર? સીધી વસ્તુ છે. નહીં તો તમારે વડોદરા ધક્કો ખાવો પડશે, કેમ કે તમે આગેવાન છો ઠાકોર સમાજના. એની અંદર જવાબદારી તમારી આવે અને ઉપરથી પાછા તમે સરપંચ છો, બરોબર? એટલે કોણે લખીને જે બહાર પાડ્યું છે બંધારણ, એની અંદર ગેરસંવિધાનિક શબ્દ લખ્યો છે કોણે, પ્રિન્ટ કોણે કર્યો છે, અને સોશિયલ મીડિયામાં વાયરલ કોણે કર્યું છે, એ માહિતી મારે તમારી પાસેથી જોઈએ. જો તમે જામીન બનશો વાયરલ તો સરકાર, હવે કોણ કરે એ તો ખબર ના હોય ને યાર. હા, પણ તમે લખ્યું એ તમે તો માનો છો ને કે અમારા ગામની અંદર લખાયું, કાકર ગામની અંદર, ઓગળ તાલુકાની ઈ તો અંદર. લખાયું, ઈ તો હા, કરે નહીતર છે, પછી પણ તમારા કોને નામની અહીંયા ફરિયાદ થાય કે આની અંદર સરપંચ થી શરૂઆત કરો તો આખું ગામ પછી અહીંયા જામીન દેવા માટે આવવું પડશે. એના કરતા જે આગેવાનો છે એના મને નામ અને નંબર સાથે મને જોઈએ આપનું. એટલો સપોર્ટ આપશો તો વધારે મજા આવશે સાહેબ. વાંધો હું તપાસ કરવાની કહું. કેટલા ટાઈમ લાગશે મને? એટલે હાલ તો ગાંધીનગર હા, કોઈ વાંધો નહીં. ના, કશો વાંધો નહીં. જુઓ, હરેક માનવીનો અધિકાર છે, તમે ક્યાંય પણ હરી ફરી શકો, મને એનાથી વાંધો નથી. પણ મને કેટલા ટાઈમ ની અંદર મને જવાબ આપશો? તો હવે હું ઘેર જઈને તપાસીને કહું. કેટલો ટાઈમ લાગશે હું તમને એ પૂછવા માંગુ છું. હા તો કાલ સુધી હું કહું તમને. 24 કલાક સાહેબ? ધન્યવાદ. ફોન આવે હું આશા રાખું છું સાહેબ, નહીં તો પછી વડોદરા તમારે જામીન દેવા માટે ધક્કો થશે. હા એ સારું, ચલો, જય ભીમ.